આ કેસને લઈને જામીન અંગે હવે 5 ઓગસ્ટના રોજ ચુકાદો આવવાનો છે। ત્યારે શું ચૈતર વસાવાને જામીન મળશે? ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં લોકપ્રિય ચહેરો, આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય, જેઓ હાલ રાજપીપળા સેશન્સ કોર્ટના ચુકાદાને કારણે ખૂબ જ ચર્ચામાં છે। ચૈતર વસાવાના ઉપર થયેલા વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા સંભળાવવામાં આવી, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે અને કાયદાકીય લડત લડીને ચૈતર વસાવાને જેલમાંથી બહાર લાવવા માટેની વાત કરી રહ્યા છે। આ કેસને લઈને જામીન અંગે હવે 5 ઓગસ્ટના રોજ ચુકાદો આવવાનો છે। ત્યારે શું ચૈતર વસાવાને જામીન મળશે કે પછી ફરીથી સુનાવણી માટે બીજી તારીખ આપવામાં આવશે? અને શું કહી રહ્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં નેતાઓ? આ સમગ્ર બાબતે વિગતવાર વાત કરીશું આજના અહેવાલમાં। વનકર્મી પર હુમલાના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને દોષિત ઠેરાવીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે। આ કેસમાં ચૈતર વસાવા ઉપરાંત તેમની પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય 7 આરોપી એમ કુલ કરીને 9 આરોપીઓને સજા કરવામાં આવી હતી। કોર્ટના ચુકાદા બાદ તમામ દોષિતોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ કેટલાક સહ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી। તેમાં શકુંતલા વસાવાને નવજાત બાળક હોવાના લીધે તેમને જામીન મળી ચૂક્યા છે, જ્યારે અન્ય આરોપીઓ પર અલગથી સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ ચૈતર વસાવાને 2 વર્ષથી વધુની સજા થતાં તેમના ધારાસભ્ય પદ અંગે પણ હાલ ચર્ચા તેજ બની છે। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી માટે 5 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે। ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારથી રાજ્યના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ગરમાઈ છે। આમ આદમી પાર્ટીના નેતાઓ તેમના સમર્થનમાં ઉતર્યા છે અને આ સમગ્ર કેસને રાજકીય બદલો પણ ગણાવી રહ્યા છે। પાર્ટીનું કહેવું છે કે તેઓ કોર્ટમાં કાનૂની લડત ચાલુ રાખશે। ગુજરાત ઉપરાંત દિલ્હીના અનેક આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવ્યા છે। બીજી તરફ વર્ષા વસાવા, જે ચૈતર વસાવાના પત્ની છે, તેઓ પણ ચૈતર વસાવા માટે કાનૂની લડત લડી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસ તંત્રનો ખોટો દુરુપયોગ કરીને તેમને સજા પડાવવામાં આવી છે, જેને લઈને હાલ રાજકીય ચર્ચાઓ પણ ખૂબ જ તેજ બની છે। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી હવે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે। યોગેશ જાદવાણી શું કહી રહ્યા છે ચૈતર વસાવાના આ કેસને લઈને, પહેલા તેમને સાંભળીએ। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના આદિવાસી સમાજના અવાજ બનતા અને આદિવાસી સમાજના મસીહા કહી શકાય એવા માનનીય ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ પોલીસ અને તંત્રનો ખોટો દુરુપયોગ કરી અને જે રીતે એમને રાજપીપળા સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા પડાવી છે, એમના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી માનનીય નામદાર હાઈકોર્ટ પાસે પહોંચી છે અને આજે ચેતરભાઈ વસાવાની જે અરજી હતી, જામીન અરજી અને સજા મોકૂફીની અરજી હતી, એમાં વધુ સુનાવણીની આવતી આગામી 5 તારીખ આપવામાં આવી છે। આ સહિત જે રીતે પોલીસની કાર્યવાહી રહી, જે રીતે ફરિયાદીને ઉભો કરવામાં આવ્યો, સાક્ષીના જે નિવેદનો છે, પંચોના જે નિવેદનો છે અને રાજપીપળા સેશન કોર્ટની જે કામગીરી છે એ ઘણી બધી શંકા ઉદ્ભવે એવી છે અને જુદા જુદા પ્રકારની કોન્ટ્રાવર્સી ક્રિએટ કરે એવી છે। એટલે આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજને એવી આશા અને અપેક્ષા છે કે નામદાર હાઈકોર્ટ આ મુદ્દે ચેતરભાઈ વસાવાની જામીન અરજીને જામીન મંજૂર કરશે અને એમને જે રીતે ખોટા કેસમાં અને ખોટી સજા જે પડાવવામાં આવી છે એમાંથી સજા મોકૂફી નામદાર હાઈકોર્ટ આપશે એવી અમને બધા જ ને અંદરથી ખૂબ આશા અપેક્ષા છે। સાથે સાથે આદિવાસી સમાજ પણ એવી આશા રાખીને બેઠો છે કે જલ્દીથી નામદાર હાઈકોર્ટમાંથી ન્યાય મળે અને ચેતરભાઈ ફરી પાછા આદિવાસી સમાજનો અવાજ બનવા માટે જેલ મુક્ત થાય। અસ્તુ ભારત માતા કી જય। હવે તમામની નજર 5 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં થનારી સુનાવણી પર છે। આ સુનાવણીમાં ચૈતર વસાવાને જામીન મળે છે કે નહીં,
અને તેમના કેસમાં આગળ શું વળાંક આવે છે તેના પર હવે સૌની નજર રહેશે. તેના પર માત્ર તેમની વ્યક્તિગત કાનૂની લડત જ નહીં, પરંતુ તેમના રાજકીય ભવિષ્ય પર પણ અસર પડી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.